છોટાઉદેપુર કુલ ₹2,40,34,461 ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ શ્રી સંદીપ સિંધ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ છોટાઉદેપુર નાઓની સૂચના મુજબ શ્રી વિમલકુમાર બારોટ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓની અધ્યક્ષતા હેઠળ અને મદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબ બોડેલી ડિવિઝન બોડેલી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી આર પટેલ છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓની આગેવાની હેઠળ તેમજ શ્રી અક્ષય ત્રિવેદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ છોટાઉદેપુર નાઓની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના કરાલી જેતપુર પાવી કદવાલ છોટાઉદેપુર જોજ રંગપુર પાનવડ કવાટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ કેસો 323ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 1,39,197 જેની કુલ કિંમત ₹2,40,34,461 વર્ષ 2024-25 પ્રોહી મુદ્દામાલનો કરાલી પોલીસ સ્ટેશનની સામેની ખુલ્લી જગ્યામાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો।